વરાછા પોલીસ મથકે આજથી બરોબર 21 વર્ષ પહેલા નોંધાયેલા લાખો રૂપિયાના ચીટિંગ અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર એક મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેક કર્ણાટકના મેંગલોર ખાતેથી ઝડપી પાડ્યો છે। શહેરમાં દાયકાઓ પહેલા ગુનો આચરીને કાયદાના હાથમાંથી બચવા માટે અન્ય રાજ્યોમાં આશરો લેતા ગુનેગારોને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓના સીધા આદેશ અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્ક્વોડના જવાનો આવા મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓને શોધી જેલ હવાલે કરવા માટે કમર કસી રહ્યા હતા। તે દરમિયાન એક મોટી સફળતા સાંપડી છે। આર્મ્સ સ્ક્વોડના જવાનોને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી એક અત્યંત પાકી અને આધારભૂત બાતમી મળી હતી। બાતમી એવી હતી કે 2005ના વર્ષમાં વરાછા વિસ્તારમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 406 અને 420 એટલે કે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો આરોપી બાબુસિંગ મોહબ્બતસિંગ પોતાની ધરપકડ ટાળવા છેક દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યના મેંગલોર શહેરમાં નામ અને ઓળખ બદલીને છુપાઈને રહી રહ્યો હતો। આ ગુનાની ગંભીરતાને જોતા નામદાર કોર્ટ દ્વારા પણ આરોપી બાબુસિંગ વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનો નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। બાતમી મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમ તાત્કાલિક સુરતથી સેંકડો કિલોમીટર દૂર કર્ણાટકના મેંગલોર શહેર ખાતે પહોંચી ગઈ હતી। ત્યાં સ્થાનિક સ્થળે ખાનગી રાહે સઘન તપાસ અને વોચ ગોઠવીને પોલીસે આખરે 21 વર્ષથી નાસ્તા ફરતા આરોપી બાબુસિંગને દબોચી લીધો હતો અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેને અંતરે લાવવામાં આવ્યો હતો। અહીં લાવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ્યારે આરોપી બાબુસિંગની કુનેહપૂર્વક અને કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે 21 વર્ષ જૂના કાળા કારોબારનો આખો ચિઠ્ઠો ખોલી ગયો હતો। આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2005ની સાલમાં તેણે વરાછા વિસ્તારમાં પોતાના એક ફરિયાદી મિત્ર સાથે ભાગીદારીમાં સાડીઓનો મોટો શોરૂમ શરૂ કર્યો હતો। ત્યારબાદ બજારમાં પોતાની શાન જમાવીને સાડીના અન્ય મોટા વેપારીઓ સાથે મધુર સંબંધો અને વિશ્વાસ કેળવ્યો હતો। વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ આરોપી બાબુસિંગે માર્કેટમાંથી પોતાનો શોરૂમ માલ ભરવાના બહાને અલગ અલગ વેપારીઓ પાસેથી ઉધારીથી આશરે 15 લાખ રૂપિયાની કિંમતની કિંમતી સાડીઓનો જથ્થો મેળવી લીધો હતો। વર્ષ 2005ના સમયગાળામાં 15 લાખની આ રકમ ખૂબ જ મોટી ગણાતી હતી। વેપારીઓ પાસેથી સાડીઓ પડાવી લીધા બાદ આરોપી માલના રૂપિયા ચૂકવ્યા વગર કે ભાગીદાર મિત્રને હિસાબ આપ્યા વગર જ રાતોરાત બધો માલ સગેવગે કરીને અહીંથી ભાગી ગયો હતો। આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અને કોર્ટ ટ્રાયલ માટે વરાછા પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।